જય જવાન જય કિસાન. આપણે ડીઝલ પેટ્રોલનો વિડીયો જે બનાવ્યો હતો, સારો આવકાર મળ્યો હતો. ઘણા પેટ્રોલ પંપ વાળાઓએ ચાલુ પણ કર્યું છે ડબલામાં ડીઝલ આપવાનું. તો બે હાથ વિનંતી કરું છું કે ભલે તમે પ્રૂફ માંગો, આરસી બુક માંગજો પેટ્રોલ પંપ વાળાને, અથવા તો હાથ બના ઉતારા માંગજો, પણ ખેડૂતોને હેરાન ના કરતા. પણ આજ તમે ભલે કહેતા હોય ભલે 1000 રૂપિયાનું મળશે, લેવો હોય તો કોઈ નહીં. એક દાડો આ શબ્દ ખેડૂત પણ વાપરશે કે ભાઈ 1000 રૂપિયાથી 500 વધારે અનાજ નહીં મળે, એનો પણ એક સમય આવવાનો છે. તો તમે ધ્યાનમાં રાખજો, ખેડૂતોને રિસ્પેક્ટ કરજો, ખેડૂતોને આદર ભાવ આપજો. અને ખેડૂતોને પણ કહું છું કે જેણે જેણે તમને હેરાન કર્યા છે એના ચહેરા બધાના યાદ રાખજો. આ ગેસમાં તમને હેરાન કર્યા હોય, ડીઝલમાં હેરાન કર્યા, ખાતરમાં હેરાન કરે છે, જ્યાં જ્યાં તમે ભૂલી મત જો, સમય આવે ત્યારે ભૂલી મત જો, બધાને જવાબ આપવાની તૈયારી રાખો. ગીતામાં કહ્યું છે હણે અને હણવાનું. તો ખરેખર તમે પૂરી તૈયારીથી રહેજો. બધા જ ખેડૂતોનું શોષણ કરતા આવ્યા છે, ખેડૂતોને સારો રિસ્પોન્સ કોઈ આપતું નથી. તો તમે તૈયારી રાખજો કે તમને કોણે કોણે ખરાબ જવાબ આપ્યા છે, બધાને આપણે જવાબ આપવાના છે. એક સમય આપણો પણ આવવાનો છે. તો માટે સૌ સાથે મળી અને આપણે સારું કામ કરવાનું છે. તો બધાને કહું છું, ખેડૂતોને ખૂબ આદર ભાવ આપજો, એમને ડીઝલ પેટ્રોલ બની શકે એટલું આપજો. ભલે વીઆઈપી ગાડીમાં નહીં આપો તો ચાલશે, પણ ખેડૂતોને સાચવજો. ખેડૂતોને પણ કહું છું કે કોઈ પણ ડીઝલ તમે ટ્રેક્ટરના બાને લઈને ગાડી વાન વેચતા ના, એ પણ તમે પૂરું ધ્યાન આપજો. બસ જય જવાન જય કિસાન.